દરવાજા તોડી હાથે કરી જવું એમ ને કંપની વાળાને સમજાવો આ રીતે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જે કોટ ગામમાં ખેડૂતો દ્વારા હાઈટેન્શન વીજ લાઇન પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહી છે, તેની સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ને આજે હાઈવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો ને પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા. ત્યારે કઈ રીતની સ્થિતિ નિર્માણ પામી વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના કોટ ગામમાં થોડા દિવસ પહેલાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ થઈ હતી. હવે આ ઘટનામાં પાવર ગ્રીડ નામની કંપની છે તે ખેડૂતોના ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇન નાખી રહી છે અને તેના કારણે ખેડૂતો છે તેઓ દ્વારા ઇનકાર કરવામાં આવી રહ્યો છે, કેમ કે તેમને યોગ્ય વળતર નથી મળી રહ્યું. તેમજ વિવિધ પ્રશ્નો પણ તે બાબતને લઈને ખેડૂતોના જોવા મળી રહ્યા છે. ત્યારે ખાનગી કંપનીઓ છે તે પોલીસને આગળ ધરીને પોતાના મનસૂબા છે તે સફળ બનાવતી હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે ને આ જે ઘર્ષણની સ્થિતિ નિર્માણ પામી હતી તેના કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા હતા. કોટ ગામના ખેડૂતો છે તે સહમત નથી આ વીજ લાઇન તેમના ખેતરમાંથી જે પસાર કરવામાં આવી રહી છે તેને લઈને, અને ખાનગી કંપનીઓ છે ત્યારે બીજી તરફ ખાનગી કંપનીઓ છે તે બળજબરીપૂર્વક આ ખેતરોમાંથી લાઇન પસાર કરવા માટે પોલીસનો ઉપયોગ કરી રહી છે. અને આ પરિસ્થિતિ વચ્ચે આજે કોટ ગામના ખેડૂતોની ધીરજ ખૂટી છે ને સુરેન્દ્રનગર નેશનલ હાઈવે પર ખેડૂતો દ્વારા ચક્કાજામ કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે, વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ વીજ લાઇનનો, અને આને લઈને થોડાક સમય માટે અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ ઘટનામાં ટ્રાફિક જામની સ્થિતિ નિર્માણ પામતાની સાથે જ સ્થાનિક પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો ને પોલીસ દ્વારા ખેડૂતોને સમજાવવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ. પહેલા એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ. બીજા નાખવી પડે. 5% તો ભલે જ છે ને. હું તમારે માલિકી છોડી નાખું આપણે સમાધાન કરી નાખીએ. પણ હું એમ તમને કહું છું કે આવું ન કરે, એમ નહીં કરે. દાદા થઈ ગયા એટલે દાદા જ કહેવાય. છોડી નાખે એટલે દાદા નો કહેવાય. દાદા જ કહેવાય ને, છોડી નાખે એ દાદા જ કહેવાય. દાદા નો કહેવાય સાહેબ. એક જાપો એક ઊંચો કરવો પડે ને, આપણે સાઈડ સીધું માર થઈ જવું ઉતરવું પડે. એ ખોટું કર્યું કોઈ માને કોઈ નો મને અમે નથી એમ કીધું પડે. શું કરું અત્યારે વિડીયો આવ્યો એટલે વિડીયો એટલે માનતા જ નથી કે ના અમે નથી અમારા માણસો એવું અને બોલવા વાળા છે. અને અમારું ગ્રામ પહેલેથી સાહેબ અમારા ગામમાંથી 80 છોકરા કોઈ વર્ષથી છે કોઈ રાવ ભાઈ અમારા ગામની સાહેબ અમારી રાવ આવી કોઈ બરોબર. અમારું આખું ગામ પહેલાથી પોલીસ અમારા બધા ભાઈઓ બધા પોલીસમાં જ છે સાહેબ, બધા તમને ખબર જ છે બરોબર. ગામમાંથી 100 છોકરા પોલીસ એમ નામ તો એવા નહીં હોય. અમારા પોલીસ ના હોય તો ના એટલે એની વાત કરું છું, અમને ખબર છે કે એમાં શું હોય એ દ્રષ્ટિએ વાત કરી. અમારે અમારે કોઈ બાબત નથી ખબર છે સાહેબ. તમે આમાં કેટલી મજબૂત ખબર છે, કારણ કે અમારા જ ભાઈઓ છે. હા, અમારા ભાઈઓ પોલીસમાં અમને ન ખબર હોય કે કાયદાની રૂએ કેટલું તમારે મજબૂત થવું પડે છે. જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય
જય જય રામ રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગરના કોટ ગામના ખેડૂતો છે તેઓ પોતાનો વિરોધ નોંધાવવા માટે હવે રસ્તાઓ પર ઉતર્યા છે, હાઈવે ચક્કાજામ કર્યા છે અને માંગ કરી છે કે તેમના ખેતરોમાં આ પ્રકારની વીજ લાઈન જોતી નથી, તો પણ બળજબરીપૂર્વક આવી વીજ લાઈન નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તેમને યોગ્ય વળતર આપવામાં નથી આવી રહ્યો અને આને જ લઈને હવે મામલો છે તે ગરમાઈ રહ્યો છે. બીજી તરફ વિપક્ષના નેતાઓ પણ સતત આરોપો અને પ્રહાર સરકાર ઉપર કરતા જોવા મળી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે કોટ ગામના ખેડૂતો આગામી દિવસોમાં શું નવાજૂની કરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.